हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। भाष्य 70 નંબરનું પાનું નીચેથી ત્રીજી લીટી तथा कर्तारः कर्माणि फलञ्च यच्छासनात् स्वं स्वं कालं न अतिवर्तन्ते सह एषः महिमा भुवि लोके यस्य सह एषः सर्वज्ञः एवं महिमा देवः दिव्ये दोतनवती सर्वबौद्ध प्रत्ययकृत द्योतने ब्रह्मपुरे ब्रह्मणः अत्र चैतन्यस्वरूपेण नित्य अभिव्यक्तत्वात् ब्रह्मणः पुरं हृदय पुंडरीकं तस्मिन् यद् व्योमः तस्मिन् व्योम्नि आकाशे हृत्पुंडरीकं मध्यस्थे प्रतिष्ठितः इव उपलभ्यते न हि आकाशवत् सर्वगतस्य गतिः आगतिः प्रतिष्ठा वा अन्यथा संभवति। यह सर्वज्ञः सर्ववित एषः महिमा भुवि એ બ્રહ્મનું સ્વરૂપ પ્રગટ કરતા કે છે યહ સર્વજ્ઞ સર્વવિત જે સર્વ સામાન્યતઃ જાણે છે વિશેષતઃ પણ સર્વને એ જાણનાર છે
એષઃ મહિમા. શંકરાચાર્યજી બૃહદારણ્યક ઉપનિષદના મંત્રનું અવતરણ કરીને એ ભગવાન જે છે એ બ્રહ્મ છે એનો મહિમા આપણને દર્શાવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું એમ કે સંપૂર્ણ જગતનું શાસન કરનાર એ ઈશ્વર છે. એમના શાસનમાં જ સૂર્ય અને ચંદ્ર પ્રકાશિત થઈ રહ્યા છે. સૂર્ય અને ચંદ્ર સતત શું કરે છે? ભ્રમતઃ, એ ભ્રમણ કરી રહ્યા છે. નદી અને સમુદ્ર પોતાની મર્યાદાનો ભંગ કરતા નથી. એટલું જ નહીં, આ ઋતુ જેને આપણે કહીએ ઉત્તરાયણ દક્ષિણાયન કહીએ છીએ, આ બધી વસ્તુ પણ શું છે? નિયત કાળથી થતું રહે છે. જો વિચારી જો, આપણે એક જ સમયે એક વસ્તુ કરવી હોય કેટલી મુશ્કેલી પડે. રોજ છોકરાને સ્કૂલે મોકલવાનો હોય પણ રોજ દીક શું હોય? રોજ કંઈક ને કંઈક માથાકૂટ ચાલતી જ હોય. ગયા વિચાર. પણ એ ભગવાનના શાસનમાં શું થઈ રહ્યું છે? સમયથી ઋતુ થઈ રહી છે, સમયથી ઉત્તરાયણ દક્ષિણાયન થઈ રહ્યું છે, સમયથી સૂર્ય અને પૃથ્વી પણ શું થઈ રહ્યા છે? પોતપોતાની કક્ષામાં ભ્રમણ કરી રહ્યા છે. અને એટલે આગળ કે છે આ પ્રકારથી કાલમ ન અતિવર્તન્તે, ક્યારેય કોઈ પ્રકારથી કાળનું પણ અતિક્રમણ થતું નથી. આગળ કે છે કર્તારઃ કર્માણિ ફલંચ. હવે શંકરાચાર્યજી કહે છે કે આ મનુષ્ય શરીર છે, જો આ મહિમા હજી દર્શાવી રહ્યા છે, તો કે એમનો એક બીજો મહિમા છે. કયો છે? કે આ મનુષ્ય શરીરની વિશેષતા છે કર્મણી એવ તવધિકાર. આ કર્મ કરવાની સ્વતંત્રતા આપી, પણ કર્મ કરવાની સ્વતંત્રતા જે આપણને મળી છે એ પણ ઈશ્વરના શાસનને અનુરૂપ છે. ઈશ્વરના શાસનને અનુરૂપ. શાસન એટલે વ્યવસ્થા. ભગવાન ક્યાંય પેલો દંડો લઈને ઉભેલા નથી. ભગવાન એક વ્યવસ્થા કરી છે. એ વ્યવસ્થાની અંતર્ગત જ આ મનુષ્ય યોની જે છે એ મનુષ્ય યોનીમાં બુદ્ધિ એવી છે જ્યાં સ્વતંત્રતા અભિવ્યક્ત થઈ શકે છે. અન્ય સર્વ પ્રાણીઓ જે છે એ પણ એમની પાસે પણ સ્વતંત્રતા થોડી ઘણી ખરી. જો આ સમજ, એવું નથી કે એમની પાસે સ્વતંત્રતા નથી, પણ પૂર્ણતઃ સ્વતંત્રતા તો કોની પાસે છે? આ મનુષ્ય પાસે જ છે. બિલાડીની પાસે પોતાની સ્વતંત્રતા તો છે જ. જે લોકો બિલાડીને કૂતરા પાડતા હોય ને એને ખબર હોય, જો એમની સ્વતંત્રતા છે. એને જે ખાવું એ જ ખાય, તમે ગમે એટલું આપો એને. અને એનો સમય થાય એટલે એ બહાર નીકળી જ જાય ને તમારે એની પાછળ દોડવું જ પડે. જો આ સમજો, એટલે પછી કોણ માલિકને વિચાર કરવું પડે. એટલે કૂતરો માણસને દોડાવે કે માણસ કૂતરાને દોડાવે એ વિચાર કરવો પડે. એમની પાસે સ્વતંત્રતા છે, પેલી પૂર્ણતઃ સ્વતંત્રતાથી એમની શરીરની યોનીને મર્યાદિત સ્વતંત્રતા છે. અને જો સ્વતંત્રતા ત્યાં નથી તો પછી ધર્મ અને અધર્મની પણ કોઈ આવશ્યકતા છે જ નહીં. ગાય કહીએ કે સિંહ કહીએ એને ધર્મ અધર્મની આવશ્યકતા નથી. એને એવું કેવું નહીં પડે સત્યમ વદ ધર્મમ ચર. પણ મનુષ્યને કેવું પડે સત્યમ વદ ધર્મમ ચર. ધર્મ અવિરુદ્ધ કામોસ્મી ભરતર્ષભ. આ ધર્મની ચર્ચા જેને કહીએ, અધર્મની ચર્ચા જેને કહીએ, એ ચર્ચા કોને માટે છે? મનુષ્ય માટે છે. પણ આ કર્મની સ્વતંત્રતા મળી એટલે જ્યાં કર્મની સ્વતંત્રતા હોય ત્યાં ત્રણ વસ્તુ હોય. એટલે શંકરાચાર્યજી કહે છે કર્તારમ કર્મ ફલંચ. એક વાર કર્મની સ્વતંત્રતા મળી એટલે ત્યાં ત્રણ વસ્તુ આવીને ઉભી જ રહી ગઈ. કર્તા, અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ. આ અજ્ઞાનને કારણે શું કરી રહ્યો છે? કર્તા હમિતિ મન્યતે. એ પોતાને શું માની રહ્યો છે? હું કર્તા છું. ઘોડાની રેસ હોય ને, પછી કૂતરાની રેસ હોય, જા સાંભળે તો જયારે ઘોડાની રેસ કરવામાં આવે અને ઘોડા દોડાવવામાં આવે, પછી પેલો એક ઘોડો પહેલો આવે. આ કરતા સમજવાની વસ્તુ. મને કહો, જે ઘોડો રેસમાં પહેલો આવ્યો એને એવો અભિમાન થાય હું પહેલો આવ્યો? તે પેલું કરતું જ તો નથી. જો સમજજો,
પણ જેનો ઘોડો પહેલો આવ્યો હોય એને શું લાગે? પછી એ રેસમાં પાસે પેલા પૈસા બોલાતા હોય, એ પેલા જે જીતી ગયો હોય, જેનો ઘોડો પહેલો આવ્યો હોય એને શું લાગે? હું જીતી ગયો. તો પેલું કર્તૃત્વ મનુષ્યમાં છે, ઘોડામાં કર્તૃત્વ છે, હું પહેલો આવ્યો. આ અમેરિકા બધા નવરા પડે ને એટલે બધું જાત જાતનું કરે, બધા ત્યાં કૂતરાઓ પાડે, કારણ કે ત્યાં સામાજિક વ્યવસ્થા નથી. આ સમજો, સામાજિક વ્યવસ્થા એટલે કે માતા પિતા હોય, પૌત્ર હોય, મામા મામી હોય, કાકા કાકી, આ સામાજિક વ્યવસ્થા છે. આ સમજો, ત્યાં બી કોઈ વ્યવસ્થા મળે નહીં. તું તારા રસ્તે, હું મારે રસ્તે જાવ. લગ્ન થાય, પેલા ચર્ચમાં લગ્ન કરે, એ લગ્ન પહેલા જ એ લોકોએ ઘર ખરીદી લીધેલું હોય, લોન પર ઘર લઈ જ લીધું હોય. અને લોન પર ઘર લીધું જ નહીં, ચર્ચમાંથી લગ્ન કરીને સીધા પોતાના ઘરે જ જાય. આપણે તો પેલો ઘરમાં લઈ આવીએ, સ્વાગત કરીએ, કંકુ પગલા, જો ત્યાં કશું મળે જ નહીં. તું તારા રસ્તે, હું મારા રસ્તે જાવ. એટલું જ નહીં, પેલી ભેટ આપવાની હોય ને, તો ભેટ આપવા માટે પણ બધાને જ ખબર છે ને, બધાએ પોતાના જીવનમાં આ જ કરેલું હોય. એટલે ખબર જ છે કે ઘર વસાવવાનું છે, ઘર વસાવી એટલે અમુક વસ્તુઓ જોઈતી જ હોય. ઘરમાં સામાન્ય વસ્તુઓ બધી આપણને જરૂરી હોય જ. એટલે જયારે કંકોત્રી છાપે, કાર્ડ છાપે, વેડિંગ કાર્ડ, જયારે એ લોકો, કંકોત્રી કહેવાય નહીં, કંકોત્રી એટલે ત્યાં શુભ અને લાભ ને ગણપતિ હોય તો એ કંકોત્રી કહેવાય. એટલે પેલું વેડિંગ કાર્ડ જયારે છપાવે તો વેડિંગ કાર્ડ ની પેલું પાછળ એ લોકોએ લખી દીધું હોય કે કઈ સ્ટોરમાં એ લોકોએ પોતાના લગ્ન માટેનું નોંધાવી દીધું છે, અને એ લોકોને લગ્નમાં ઘર માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે ને એ લિસ્ટ લખી દીધેલું હોય. એટલે પેલી જે વ્યક્તિ હોય ને, જેને કાર્ડ મળ્યો હોય અને એને જે પ્રકારથી ગિફ્ટ આપવી હોય એ પેલું ભાવ પ્રમાણે ખબર પડે કઈ વસ્તુ આપે. એ પેલું સ્ટોરમાં, એ જ સ્ટોરમાં જાય અને પછી એમ કે આ વેડિંગ કાર્ડ માટે અમે આવ્યા છે. એટલે પછી કે તમારે કેટલાનું જોઈએ? કે $100. એટલે પછી પેલો બતાવે લિસ્ટ પ્રમાણે, આ $100 છે, 80 છે, 90 છે. એટલે પેલું ઘર પછી આ બધી ગિફ્ટ આવે, એમાં જ એનું ઘર પણ શું થઈ જાય? વસી જાય. આપણે પેલા થાળી લઈએ ને વાટકાલે બધું જાત જાતનું કરીએ આપણે. જો કે મળે જ નહીં ત્યાં. સમાજ જેવું છે જ નહીં. અને જયારે સમાજ જેવું નથી, અને મનુષ્ય જયારે સામાજિક પ્રાણી છે, મનુષ્ય જ નહીં, હાથી સામાજિક છે આવી રીતે. અને વેલ આપણે કહીએ, વેલ પણ સામાજિક જ છે. એમને તમે જુઓ તો ટોળામાં જ હોય. હાથીનો પણ પોતાનો મોટો પરિવાર હોય. સિંહ કહીએ તો સિંહનો પણ શું છે? એ પોતાનો પરિવાર છે. આમ જ્યાં પણ ભાવના લાગણી છે તે સામાજિકતા હોવાની જ છે. માણસ પણ સામાજિક છે, એને પણ જરૂર છે. પેલા કાકા મામા, દાદા દાદી હોય ને એટલે પછી એ બધું સામાજિક ક્યાં બની જાય? આ કૂતરા બિલાડા, જો તો કૂતરાને રાખે, કૂતરાને રમાડે, કૂતરાને નવડાવે. કૂતરાને નવડાવે, પણ છોકરાને નવડાવવાનું કહીએ તો એ નહીં. પછી કૂતરા સાથે પછી જાત જાતનું કરે. શિયાળો શરૂ થાય ને પેલા કૂતરાને ત્યાં તમે જુઓ ને, આ આખા સ્કૂલનો જેટલો વિસ્તાર છે ને, જમીન છે ને, એવડા મોટા મોટા તો પેલા ડોગ માટેના દુકાનો છે ત્યાં. એમાં બધું કૂતરાના રમકડાય મળે, કૂતરાને ખાવાનું મળે, કૂતરાને કપડાય મળે, કૂતરાને ટોપી મળે, આ બધું જ ત્યાં મળે. તો પેલા કૂતરાને શણગારે એ લોકો, શણગારીને પછી શણગારે એટલું જ નહીં, જાત જાતની હેરસ્ટાઈલ કરે. પછી સૌથી સુંદર કૂતરો કયો, એની સ્પર્ધા થાય. પછી એક પેલો કૂતરો જીતે, સૌથી સુંદર કૂતરો. પેલો કૂતરાને એમ થયું હું સૌથી સુંદર છું. અમે જે બહુ સરસ દ્રષ્ટાંત. પેલી ગાય હોય, ગાયના શિંગડા હોય. આ ગાય જયારે વેચાય ને ત્યારે એના શિંગડાને આધારે વેચાય. કેટલા સુંદર એના શિંગડા છે. પેલા વાંકા ચૂકા સ્વામીજી કે એક શિંગડું બરાબર હોય પણ બીજું વાંકું હોય તો પછી એ ગાયને શું થઈ જાય? પેલા $2000 ઓછા આવે. રાજસ્થાનમાં થાય, ઊંટ છે, સૌરાષ્ટ્રમાં થાય, ગાય છે, ભેંસ છે, બધા શું થાય? પેલો મેળો ભરાય, પશુ મેળો કહેવામાં આવે.
જે ગાયના પૈસા વધારે આવ્યા હોય એ જે ગાયના શિંગડા સુંદર છે એવું માને મારા શિંગડા બહુ સુંદર છે. એટલે વ્યક્તિગત સભાનતા કહેવામાં આવે. જ્યાં વ્યક્તિગત સભાનતા છે ને ત્યાં જ પેલું કર્તૃત્વ છે. જ્યાં સુધી વ્યક્તિગત સભાનતા ન હોય ત્યાં સુધી કર્તૃત્વ શક્ય જ નથી. આમ મનુષ્યને કર્મની સ્વતંત્રતા આપી, એ સ્વતંત્રતાને કારણે શું થાય છે, એ વ્યક્તિગત રીતે સભાન છે. મારા વાળ કેવા છે, મારી આંખ કેવી છે, મારું નાક કેવું છે, સ્વામીજી બધું નાકથી જ શરૂ થાય. મારું નાક પોપટ જેવું છે. ગાયને કશું જ પડી નથી. એનો રંગ કેવો છે, લાલ છે કે ખાબર ચિત્રી છે, સફેદ છે, કાળી છે, એને કઈ નથી. ભેંસ કાળી છે એને એવું લાગે છે હું કાળી છું. મારા લેક મેં શું કહેવાય પેલું ક્રીમ ના એ કાળી છે ને ગોરી થવું છે. જો આ સમજ, આ બધું કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી જે ચાલી રહી છે કોને કારણે? સ્વસભાનતા. પોતાના વિશે આપણે એટલા બધા સભાન છીએ કે મારે આ પ્રકારે દેખાવું જોઈએ. અને જ્યાં સ્વસભાનતા હોય ત્યાં પછી શું છે? કર્તારમ. આ કર્તૃત્વ છે. પણ શંકરાચાર્યજી કહે છે આ કર્તૃત્વ પણ કોની શાસનની અંતર્ગત છે? આ ઈશ્વરના શાસનની અંતર્ગત છે. સ્વતંત્રતા પણ ઈશ્વરને શાસન છે, કર્તૃત્વ પણ ઈશ્વરને શાસન છે. અને જ્યાં કર્તા છે ત્યાં શું છે? કર્મ છે. તો કર્મનો પણ નિયમ છે. જ્યાં કર્તૃત્વ છે ત્યાં શું થવાનું? કર્મ થવાના. સિંહ કોઈ ક્રિયા કરે છે, જો સિંહ કરે ને એને કર્મ નહીં કહેવાય, એ ક્રિયા કહેવાય. આ કર્મ અને ક્રિયાનો ભેદ સમજાવવો જોઈએ. સિંહ ને બધા કરે જે પ્રવૃત્તિ કરે છે એને ક્રિયા કહી શકીએ, એને કર્મ કહી શકાય? આપણે આગળ જોઈ ગયા આ કર્મની વ્યાખ્યા પહેલા ખંડમાં. અદૃષ્ટજનકમ કર્મ. કર્મ કોને કહેવામાં આવે? ચલનાત્મકમ કર્મ. બ્રહ્મસૂત્રમાં શંકરાચાર્ય કહે છે ચલનાત્મકમ કર્મ. જ્યાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ થાય એને કર્મ કહેવાય. પણ કે આ વ્યાખ્યા પૂરતી છે કે પેલા પાંદડા હલી રહ્યા છે, નદી વહી રહી છે, ચલનાત્મકમ કર્મ. તો એ નદી વહી રહી છે અને કર્મ કહેવાય? કોઈ પ્રયોજનથી કરવામાં આવી રહ્યું છે, સપ્રયોજનમ, તો એ કર્મ કહેવાય? શંકરાચાર્ય ચર્ચા કરે જો સમજ બરાબર. તો પ્રયોજનને કારણે કોઈ ક્રિયા થઈ રહી છે તો એ ક્રિયાને કર્મ કહીશું આપણે. એટલે ત્યાં દ્રષ્ટાંત આપે. પેલી ગાય જે છે એ જયારે લીલું ઘાસ જુએ છે તો એ શું કરવાની? હરિત તૃણ. શંકરાચાર્ય બહુ સરસ દ્રષ્ટાંત આપે કે કોઈકના હાથમાં લીલું ઘાસ છે તો જ્યાં એના હાથમાં લીલું ઘાસ જુએ છે તો ગાય પણ શું કરવાની? પ્રવૃત્તિ કરવાની. પણ ગાય નજીક આવે તો પેલો ઘાસનો પૂળો છોડીને હાથમાં લાકડી લેતો. ગાયને પણ ખબર છે આ મારા માટે ઈષ્ટ છે, આ મારા માટે અનિષ્ટ છે. એટલે મેં કીધું એમની સ્વતંત્રતા છે. જો આ સમજો બરાબર. એને પ્રયોજન ખબર પડે છે, એ પ્રવૃત્તિ કરે છે. પણ કે એ જે પ્રવૃત્તિ કરે છે એને કર્મ કહી શકાય? ચલનાત્મકમ કર્મ છે, કોઈક વિશેષ પ્રયોજનથી આપણે કર્મ કરીએ છીએ, પણ એ પ્રવૃત્તિ જ છે. ખરેખર કર્મ કોને કહેવાય? અદૃષ્ટજનકમ કર્મ. પેલું ચલનાત્મકમ તો હોવું જ જોઈએ, પ્રયોજન તો હોવું જ જોઈએ, પણ સાથે શું હોવું જોઈએ? અદ્રષ્ટજનકમ કર્મ. જે કર્મ કરવામાં આવે છે એનાથી અદ્રષ્ટ એટલે કે પાપ અને પુણ્ય ઉત્પન્ન થાય. આ પાપ પુણ્યના શાસ્ત્રમાં શું કહેવાય? અદ્રષ્ટમ. કારણ કે આપણે જોઈ શકતા નથી પાપ. જો એટલે જ આજકાલના જે છોકરાઓને આપણે એમ કહીએ ને કે દીકરા આવું કરે પાપ લાગે. શું લાગે? કોણે જોયું પાપ? આપણે નાના હતા ને આપણને એવું કહેવાનું જો દીકરા આવું કરવાનું નહીં પાપ લાગે, એટલે તરત આપણે શું કરી દઈએ? અટકી પડી. પણ આજકાલના છોકરાઓને કઈ કશું સાંભળવા તૈયાર નહીં. અદૃષ્ટજનકમ કર્મ. તો આ કર્મ પણ ઈશ્વરનો શાસન છે.
આ કર્મથી પાપ ઉત્પન્ન થાય, આ કર્મથી પુણ્ય ઉત્પન્ન થાય, એ શાસન કોની અંતર્ગત છે? તમારી મારી મરજીથી ચાલે છે નહીં. યત શાસનમ, ઈશ્વરના શાસનને અનુરૂપ આ કર્મના પાપ અને પુણ્ય ફળ પણ ઉત્પન્ન થાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્તા કહીએ, કર્મ કહીએ કે કર્મ ફળ કહીએ, આ બધી વસ્તુ પણ જે છે એ કોના શાસનમાં છે? ઈશ્વરના શાસનમાં છે. જો એટલે કહું તમારી પાસે સ્વતંત્રતા છે, પણ એ સ્વતંત્રતા માટે પણ પેલું શાસન કરનાર ઈશ્વર તો છે જ. જો એટલે આપણે ગુજરાતીમાં એવું કહીએ, કોઈ બહુ મોટું પાપ કર્મ કરતું હોય ને તો આપણે એને એવું કહીએ, ભાઈ તું ઈશ્વરને ઓળખીને ચાલ. આ વાક્ય જુઓ તમે, તું ઈશ્વરને ઓળખીને ચાલ. કેમ? કારણ કે ઈશ્વરનું શાસન છે. અહીંયા જે કઈ કાયદાઓ છે એ કાયદાઓમાં તમે ક્યાંક ને ક્યાંક છટકી શકો, પણ ઈશ્વરના શાસનમાં કોઈ છટકી શકે નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્તા પણ ઈશ્વરના શાસનને અનુરૂપ છે, કર્મ પણ ઈશ્વરના શાસનને અનુરૂપ છે, અને કર્મ ફળ પણ શું છે? ઈશ્વરના શાસનને અનુરૂપ છે. એટલું જ નહીં, કાલમ ન અતિવર્તન્તે સર્વમ. બીજું કે છે સ્વમ સ્વમ કાલમ ન અતિવર્તન્તે. આ કર્તાનો પણ એક પોતાનો કાળ છે, કર્મનો પણ એક કાળ છે. જો આ બહુ સમજવા જેવી વસ્તુ છે. કાળ એટલે કે આ કર્મ હું કરું અને એનું કર્મફળ ક્યારે મળે એને માટેનો પણ શું છે? નિયમ છે. મેં આંબો રોપ્યો એ કર્મ છે, એનું કર્મફળ મને ક્યારે મળે એનો પણ શું છે? ઉતાવળે આંબા પાકે નહીં, એના સમયે જ એક મોર એમાં ફૂટવાનો છે અને એના સમયે જ આપણને કેરી આપે. એનો અર્થ શું થયો? કર્મ કહીએ કે કર્મફળ કહીએ, એ પણ ભગવાનનો જે કાળ જે છે એ કાળનું અતિક્રમણ ક્યારેય કરતા નથી. જો એટલે ગુજરાતીમાં કહેવત છે નસીબથી વધારે અને કાળથી પહેલા. જા સમજો આ શબ્દ. હું એટલે કહું કે આપણા બાપ દાદાઓ જે કહેવત મૂકી ગયા એ આ બધી શાસ્ત્રોક્ત છે. નસીબથી વધારે અને કાળથી પહેલા કોઈને મળતું નથી. કેમ? કાલમ ન અતિવર્તન્તે. કે કરતા કર્મ અને કર્મફળ જે છે એ કાળનું ઉલ્લંઘન ક્યારેય કરતા નથી. એનો નિયત સમય છે. એટલે ઘણી વાર આપણને એવું લાગે કે આ માણસ આટલું કરે છે ને તો એની પાસે આટલું, એ ભલે અત્યારે કરી રહ્યો, ભલે એના પૂર્વજન્મના કંઈક પુણ્ય હશે અને એ મેળવી રહ્યો છે, પણ જો અહીંયા એ ખોટું કરી રહ્યો છે તો એને શું કરવાનું છે? ભોગવવું જ પડવાનું છે. કોઈ અહીંયા કાળનું અતિવર્તન એટલે કે વહેલું મળતું નથી, મોડું મળતું નથી. એના સમયે શું થાય છે એ મળવાનું જ છે. આપણે પ્રારબ્ધ લખાવીને આવ્યા છે તો પ્રારબ્ધમાં જે જે થવાનું છે એને કોણ અટકાવી શકે? કોઈ અટકાવી નહીં શકે. જ્ઞાનીનું પોતાનું પ્રારબ્ધ છે અને જ્ઞાની પોતાના પ્રારબ્ધ પ્રમાણે જ જીવવાનું છે. પોતાનું પ્રારબ્ધ એ બદલી શકે? કર્મ આપણે કરીએ છીએ એટલી સ્વતંત્રતા આપણને છે. કર્મનો નિર્ણય કરવાની સ્વતંત્રતા આપણને છે, એમાં આપણને વિકલ્પ છે. સ્વામીજી એટલે બહુ સરસ ઓપ્શન કહેવાય એને. આપણને કર્મ કયું કરવું એનો વિકલ્પ ભગવાન આપી રહ્યા છે, પણ એકવાર કર્મનો નિર્ણય કર્યો અને પછી જે કર્મફળ મળવાનું છે એમાં આપણને કોઈ વિકલ્પ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે કર્તારમ કર્માણી ફલંચ યત શાસન સ્વમ સ્વમ કાલમ ન અતિવર્તન્તે સહ એષ મહિમા ભુવિ લોકે. આ શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી આ ઈશ્વરનો મહિમા છે, આ બ્રહ્મનો મહિમા છે, આ બ્રહ્મની વિભૂતિ છે. એષ મહિમા ભુવિ, ભુવિ એટલે કે આ મનુષ્ય લોકમાં મનુષ્ય આ પ્રકારે એ ભગવાનના શાસનને, ભગવાનના મહિમાને જોઈ શકે છે. એક મનુષ્ય જ છે જે આ પ્રકારથી ભગવાનના મહિમાનો કદર કરી શકે છે. સિંહ અને એમને કઈ આ પડી જ નથી. જો એને કશું નથી, તે કરતૂત્વ નથી, કર્મ નથી, કર્મ ફળે નથી. અને એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં બહુ સરસ કીધું. એટલું જ નહીં, ત્યાં એક બહુ સરસ શબ્દ વાપરો, ઇતિ મહદાશ્ચર્યમ. ખરેખર તો શું છે? આ એક મહાન આશ્ચર્ય છે. જે પ્રકારે આ જગત ચાલી રહ્યું છે, જે પ્રકારે આ બ્રહ્માંડની જે વ્યવસ્થા છે, આશ્ચર્યકારક છે. અને એટલે શ્રુતિમાં તો શું કે છે? મહદાશ્ચર્યમ. આ તો કેવું છે? એક મહાન આશ્ચર્ય છે.
પણ આપણને તો આશ્ચર્ય ક્યારે લાગે? ના, પેલા આવ્યા આમ ઘૂંટણ પર હાથ ફેર્યો ને એટલે ઘૂંટણ સારું થઈ જાય. ના ના, પેલા યોગી આવ્યા છે, માથા પર હાથ મૂકે એટલે કુંડલીની જાગૃત થઈ જાય. તું પેલા જાગૃત થા, પછી કુંડલીની ચર્ચા કરીએ. કેમ? અવિદ્યાયામ સુપ્ત. આ બધા શું છે? અવિદ્યા, અજ્ઞાન, નિદ્રામાં બધા શું થયેલા છે? સૂતેલા છે. કુંડલીની જાગૃત પછીની વાત છે, પેલા તું જાગી જા. કેમ? ભગવાને તને સ્વતંત્રતા આપી છે અને સ્વતંત્રતાનો સદુપયોગ કરતા પહેલા શીખ તું. અને એટલે કે છે ખરેખર જે આશ્ચર્ય છે, આ સંપૂર્ણ જગત એક આશ્ચર્ય છે. જો આ કાળ જે છે ને, કાળ કોઈને છોડતો નથી. આ સમજો. ગમે એટલું તમે કરો પણ કાળ શું કરે છે? કોઈને નહીં છોડે. એ કાળ નિયત સમયથી, કાળનો પ્રવાહ શું છે? નિયત સમયથી ચાલી જ રહ્યો છે. તમારા શરીર પર પણ કાળ શું કરી રહ્યો છે? કાલ ક્રીડતી ગચ્છતિ આયુ. આ કાળ એનું કામ કરી જ રહ્યો છે. શરીરમાં પણ જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પણ સ્વમ સ્વમ કાલમ ન અતિવર્તનતે. પોતપોતાના કાળને એ ક્યારેય અતિવર્તન એટલે ઉલ્લંઘન થતું જ નથી. આ શરીરમાં જે બધી પ્રવૃત્તિઓ થાય છે ને, એ પણ કાળની દ્રષ્ટિએ જ છે. આ સમજો. તમે ભોજન પેટમાં મૂક્યું અને એ ભોજન, આ ઘડિયાળ ભગવાને જે મૂકી છે ને શરીરમાં, આશ્ચર્યકારક ઘડિયાળ છે. એને બાયોલોજીકલ ક્લોક કહેવામાં આવે. જૈવિક ઘડિયાળ છે. તમે પહેલો કોડિયો તમે પેટમાં નાખ્યો એટલે પેલું મગજમાં એક સંદેશો પહોંચી જાય, ભોજન આવ્યું. સીધો પેલો સંદેશો ત્યાં પહોંચે. અને પેલો નિયત સમય એવો છે કે પેલો 20 મિનિટ સુધી એ રહે. 20 મિનિટ થાય ને એટલે પેલું મગજ એવો સંદેશો આપી દે, પેટ ભરાઈ ગયું. પણ તમે 2 રોટલી ખાધી, 10 રોટલી ખાધી, જો આ વિચારી જોજો. પેલું 20 મિનિટ થાય એટલે શું થઈ જવાનું? પેલું ત્યાંથી મગજમાંથી સંદેશો આવી જાય, પેટ ભરાઈ ગયું. ઘડિયાળ છે જ અહીંયા. દરેક જગ્યાએ આ કાળ શું છે? પોતપોતાનું નિયત કર્મ કરી જ રહ્યો. જો એટલે જ શંકરાચાર્યએ કીધું ને, ઋતુ જેને કહીએ, વર્ષ જેને કહીએ, ઉત્તરાયણ કહીએ, આ બધામાં પણ શું છે? કાળ જ કામ કરે છે. તમારા શરીર પર પણ કોણ કામ કરી રહ્યું છે? કાળ કામ કરી રહ્યો છે. પૃથ્વી જે છે, સૂર્ય છે, આ બધે કાળ જ છે. કાલો જગત ભક્ષક. અને એટલા માટે એ કાળ પણ પરમાત્મા સ્વરૂપ જ છે. એટલા માટે ઉજ્જૈનમાં ભગવાને શું કહે? મહાકાલેશ્વર. ત્યાં જે ભગવાનનું શિવલિંગ છે, એ શિવલિંગનું સ્વરૂપ કયું છે? મહાકાલેશ્વર. એ મહાકાળ સ્વરૂપ છે. કાળ પણ પરમાત્મા જ છે. અને એ કાળ સ્વરૂપ પરમાત્મા શું કરી રહ્યા છે? આ સંપૂર્ણ જગતનું શાસન કરી રહ્યા છે. આપણને બહુ એવું લાગતું નથી આ કાળનું મહત્વ, પણ ખરેખર આ કાળ જે પ્રકારે કામ કરી રહ્યો છે. કાલ ક્રીડતી. આપણા ઋષિ મુનિઓ આ બહુ સારી રીતે સમજતા હતા. અને એટલે શંકરાચાર્યજી કહે છે કાલમ ન અતિવર્તન. કોઈ આ કાળનું અતિક્રમણ કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. એષ મહિમા. આશ્ચર્ય છે. આ જ ભગવાનનો મહિમા છે. આ જ ભગવાનના સ્વરૂપનો આશ્ચર્ય છે. અને એ ક્યાં છે? ભુવી લોકે. ભુવી લોકે એટલે કે પ્રત્યક્ષ આપણો અનુભવ છે. આ લોકમાં એમ જયારે કહેવામાં આવે, ભુવી એટલે આ ભૂલોકમાં, તો કે આ ભૂલોકમાં જ આપણે પ્રત્યક્ષપણે આ ભગવાનનો મહિમાનો દર્શન કરી શકીએ છીએ. પ્રત્યક્ષ છે. જો હું એટલે જ કહું છું, જે પ્રત્યક્ષ છે ને એને આપણે જોતા નથી. અને જે કાલ્પનિક છે ને એમાં એટલા બધા આપણે વિચારતા રહીએ છીએ. આ બધું જે ધ્યાન ને બધું જે કરાવે ને, એમાં શું કરાવવામાં આવે છે? કલ્પના જ કરાવવામાં આવે. આમ કલ્પના કરો, પણ સામે જ પડેલું છે. ભુવી લોકે. શ્રુતિમાં શું કે છે? એષ મહિમા ભુવી લોકે. આ લોકમાં જ એ ભગવાનનો મહિમા, આશ્ચર્ય આપણે દેખાઈ રહ્યું છે. પણ કે એ ભગવાન તો સર્વવ્યાપી છે. એટલે આગળ શ્રુતિ માતા કે છે બ્રહ્મપુરે દિવ્યે બ્રહ્મપુરે હિ એષ.
પણ એ પરમાત્મા સર્વવ્યાપી છે, આ ભગવાનનો મહિમા છે, પણ એ ભગવાન અભિવ્યક્ત ક્યાં થઈ રહ્યા છે? દિવ્ય, એટલે શંકરાચાર્યજી કે છે દિવ્ય દ્યોતનવતી સર્વ બૌદ્ધ પ્રત્યયકૃત દ્યોતને બ્રહ્મપુરે. તો બહુ સરસ મજાનો શબ્દ વાપરે શ્રુતિ માતા. બ્રહ્મપુરે, જનકપુરી એમ જયારે કહેવામાં આવે તો જનકપુરીનો અર્થ શું થાય? જે જનક રાજાની નગરી છે એમ. બ્રહ્મપુર તો એ કોનું નગર છે? આ બ્રહ્મનું નગર છે. તો કે બ્રહ્મ તો સર્વવ્યાપી છે, પણ પહેલું એ બ્રહ્મ કોણ છે? દ્યોત અને દિવ્ય. આ દિવ્ય છે, આ દિવ્ય શબ્દ મગજમારી છે. મને તો બહુ દિવ્ય અનુભવ થયો. આપણી ભાષા જ બદલાઈ જાય, ટોને બદલાઈ જાય. સ્વામીજી કે આપણા વાક્યમાં કોઈ બહુ ભાર નહીં હોય ને ત્યારે ટોન બદલી નાખવાનો. દિવ્ય, દિવ્ય કોને કહેવાય? દ્યોતનવતી. દિવ્ય એટલે જે સ્વપ્રકાશ છે, ચૈતન્ય સ્વરૂપ. દિવ્યનો અર્થ થાય સ્વપ્રકાશ છે, પણ એ સ્વપ્રકાશ ચૈતન્ય જે છે એ ક્યાં અભિવ્યક્ત થઈ રહ્યું છે? સર્વ બૌદ્ધ પ્રત્યય, સર્વ બુદ્ધિની વૃત્તિમાં એ શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. આપણે જોઈ ગયા પ્રતિબોધ વિદિતમ, દરેક વૃત્તિ જે છે એ કોને અભિવ્યક્ત કરે છે? એ ચૈતન્યને અભિવ્યક્ત કરે જ છે. કોઈ પણ બુદ્ધિનું પ્રત્યય હોય, હર્ષ હોય કે શોક હોય, સર્વ પ્રત્યય કોને અભિવ્યક્ત કરે છે? એ ચૈતન્યને અભિવ્યક્ત કરે જ છે. દિવ્યમાં, દિવ્ય એટલે શું છે? દિવ્યમાં, સાતમી વિભક્તિ. બ્રહ્મપુરે, આ બ્રહ્મપુર જે છે એ બ્રહ્મપુરમાં જે દિવ્ય છે એમાં શું થઈ રહ્યું છે? વ્યોમની એષ આત્મા પ્રતિષ્ઠિત. ભલે એ સર્વવ્યાપી છે પણ એ પ્રતિષ્ઠિત ક્યાં છે? જેમ પેલો જનકપુરી એમ કહીએ તો સંપૂર્ણ રાજ્ય જનકનું છે, પણ જનકને મળવું હોય તો ક્યાં જવું પડે? એના મહેલમાં જવું પડે. એમ આ બ્રહ્મ સર્વવ્યાપી છે, પણ એ બ્રહ્મ જે છે, સર્વવ્યાપી બ્રહ્મ જે છે એ પ્રતિષ્ઠિત ક્યાં છે? વ્યોમની આત્મા, આત્મા પ્રતિષ્ઠિત. ક્યાં ઘડી? સર્વ બુદ્ધિ પ્રત્યયમાં એ આત્મા શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ રહ્યો છે. એટલે શંકરાચાર્યજી કે છે બ્રહ્મપુરે સર્વબુદ્ધિ પ્રત્યેકૃત દ્યોતને બ્રહ્મપુરે બ્રહ્મણ અત્ર ચૈતન્ય સ્વરૂપ. અહીંયા બ્રહ્મનો અર્થ શું થાય? ચૈતન્ય સ્વરૂપ એ આત્મા જે છે, જે બ્રહ્મ છે, નિત્ય અભિવ્યક્તત્વાત. એ સતત શું થાય? નિત્ય. જો આ વિચાર, જાગ્રત અવસ્થામાં એ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે, સ્વપ્ન અવસ્થામાં પણ એ જ ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે, સુષુપ્તિ અવસ્થામાં પણ એ જ ચૈતન્ય અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. એટલું જ નહીં, નિત્ય અભિવ્યક્તત્વ. જો વિચાર, નિત્ય એ ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થતું જ રહે છે, પણ મુશ્કેલી ક્યાં છે? આપણી એના પર દ્રષ્ટિ પડતી નથી, અને એટલા માટે એ આપણી દ્રષ્ટિ ત્યાં લઈ જવા માટે શ્રુતિ માતા કહે છે દિવ્ય બ્રહ્મપુરે હિ એષ. આ દિવ્ય બ્રહ્મપુર જે છે એમાં જ આ આત્મા શું છે? પ્રતિષ્ઠિત, અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. અહમ અહંતયા સ્ફુરતિ રુત સ્વયં પરમ પૂર્ણ સત. ઉપદેશ સારામાં આ જ રમણ મહર્ષિ કહે છે અહમ અહંતયા સ્ફુરતિ રુત સ્વયં. આ હૃદયમાં એ શું થઈ રહ્યો છે? સ્ફુરતિ. કઈ રીતે? અહમ અહંતયા, અહમ અહમ સ્વરૂપે એ આત્મા જે છે, એ બ્રહ્મ જે છે એ શું થઈ રહ્યું છે? સ્ફુરતિ રુત સ્વયં પરમ પૂર્ણ સત. અને એ કેવું છે? પૂર્ણ સત સ્વરૂપ છે. કોઈ પ્રકારની અપૂર્ણતા એમાં છે જ નહીં. પરમ, પરમ એટલે ગઈકાલે જોયું એમ, પરમ એટલે શું છે? દેશતઃ કાલતઃ વસ્તુતઃ અપરિચ્છિન્ન. આમ એ અહમ સ્વરૂપે, હું સ્વરૂપે એ આત્મા તો શું થઈ રહ્યો છે? સતત અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. અભિવ્યક્તત્વાદ બ્રહ્મણ પુરમ હૃદય પુંડરીકમ. આ હૃદય કમળ જે છે એ કોનું પૂર છે? બ્રહ્મપુરમ. કારણ કે શું છે? ત્યાં આ મારી ઓફિસ છે. આ શબ્દ સાંભળે કેમ? આ ઓફિસમાં હું ઉપલબ્ધ છું. એમ આ બ્રહ્મ સર્વવ્યાપી છે, પણ ઉપલબ્ધ ક્યાં થાય છે? આ હૃદય કમળમાં ઉપલબ્ધ થાય છે. જો આગળ એટલે મેં કહ્યું કે હું એમ કહીએ ને
એટલે આપણો હાથ ક્યાં જાય? અહીંયા જાય. હું એમ કહીએ તો કપાળ પર હાથ મૂકીએ નહીં. હું એમ કહીએ એટલે હાથ સતત ક્યાં જાય? આ હૃદય કમળ પર. હું જાવ. પણ કર્મ આવે ત્યારે મેં કર્યું જાવ. કર્તૃત્વ છે ને એ બુદ્ધિમાં છે, જાવ છે. પણ હું એમ કહીએ તો શું છે? એ હૃદય કમળમાં છે. અને એટલે કે છે આ હૃદય કમળમાં જે પૂરમ હૃદય પુંડરીકમ વ્યોમની તસ્મિન યદ વ્યોમ તસ્મિન વ્યોમની, આ હૃદય કમળમાં જે આકાશ છે એ જ આકાશમાં આ બ્રહ્મ શું થઈ રહ્યો છે? નિત્ય અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને એટલે ત્યાં શું છે? એ ઉપલબ્ધ છે. અને શંકરાચાર્યજી કહે છે આકાશે વ્યોમની એષ વ્યોમની. શ્રુતિ માતા કહે છે આ આત્મા જે છે વ્યોમની પ્રતિષ્ઠિત. વ્યોમની એટલે કે આકાશમાં. પણ કયા આકાશમાં? આ હૃદય આકાશમાં એ બ્રહ્મ શું થઈ રહ્યું છે? ઉપલબ્ધતે. એટલે શંકર પ્રતિષ્ઠિત ઇવ ઉપલભ્યતે. એ આત્મા શું થઈ રહ્યો છે? આ હૃદય કમળના આકાશમાં ઉપલબ્ધ થઈ રહ્યો છે. અને કેવો છે? નિત્ય અભિવ્યક્તત્વાત. સતત જો એટલે જ કહું છું આશ્ચર્ય જ છે આપણામાં. જ્યારે તમે તરંગ જુઓ છો ત્યારે જળના દર્શન કરો છો, જ્યારે તમે ઘોડો જુઓ છો ત્યારે માટીના દર્શન કરો છો. તો આ જગત તમે જોઈ રહ્યા છો ત્યારે દર્શન શું થવા? ઉપાદાન કારણ જો ઈશ્વર છે તો શું છે? ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. એનો અર્થ શું થયો? ઈશ્વર તો અભિવ્યક્ત થઈ જ રહ્યો છે, ઉપલબ્ધ જ છે. ઉપલબ્ધતે. પણ ત્યાં આપણી શું છે? દ્રષ્ટિ જતી નથી. કેમ? કારણ કે નામ અને રૂપ પર આપણી દ્રષ્ટિ અટકી પડે છે. જ્યાં નામ અને રૂપ પર દ્રષ્ટિ અટકી ગઈ તો નામ અને રૂપનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ ચૈતન્ય પર આપણી દ્રષ્ટિ પડતી નથી. તમારી દરેક વૃત્તિ જે છે એ વૃત્તિ પણ ચૈતન્ય માત્ર જ છે. પણ પેલા નામ અને રૂપમાં આપણી વૃત્તિ શું થઈ ગઈ છે? અટકી પડેલી છે. અને એટલા માટે શું કરવું પડે? આ નામ અને રૂપ જે છે વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકે તેવ સત્યમ. સતત પેલું વિચારવું પડે આ નામ અને રૂપ જે છે શું છે? વાચારંભણમ વાગાલંબનમ. તમારી વાણીમાં નામ છે, વાણીમાં ઘડો એવું નામ છે ખરું, પણ બહાર ઘડો રૂપ શોધવા જાવ તો શું મળે? માટી મળે. એમ આ જગત એ નામ અને રૂપ છે. જો એટલે જ નરસિંહ મહેતા શું કહી ગયા? ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. અનેક નામ અને રૂપ તો છે જ, પણ દરેક નામ અને રૂપનું અધિષ્ઠાન જે ચૈતન્ય છે. તમે નામ અને રૂપ પર અટકો ને એટલે સોની પણ તમને શું કરે? પછી આપણે પછી બબડાટ કરીએ. શું કરીએ? સોના કરતા ઘડામણ મોંઘી. તું સોનું લેવા ગયો હોય તો તને સોનું આપે, પણ તું લેવા શું જાય છે? ઘરેણા લેવા જાય. તો પછી ઘરેણાના ભાવ પણ શું કરવા પડે? આપવા પડે. જો એટલે આ પહેલાના જમાનામાં લોકો જે હતા ને એ ઘરેણા નહીં ખરીદતા. જો આ વિચારી જોજો, જો થોડા ઘણા પૈસા વધારે આવ્યા હોય તો સોનું લેતા, પછી જયારે જરૂર પડે ત્યારે ઘરેણા બનાવે. પણ જયારે તમારી પાસે પૈસા હોય તો લેવાનું શું હોય? સોનું લેવાનું, ખરીદવાનું સોનું હોય. જો આ વિચાર, એ સસ્તું પડે. જો તમે ઘરેણા લઈ લો તો શું થવાનું? તમારા 15-25% પૈસા શામાં જવાના? ઘરેણાના ઘડામણમાં જવાના. એટલું સોનું તમારે શું થવાનું? ઓછું આવે. બીજું એ જે ઘરેણા છે એ 22-18 કેરેટ ના હોય, જ્યારે તમે સોનું લો તો શું થવાનું? 24 કેરેટ. એટલે જો તમે પહેલા સોનું લો અને પછી જયારે તમે ઘરેણા લેવા જાઓ તો તમને વધારે મળે. એટલે જ કહું, ભલે આપણે બાપ દાદાઓ બહુ ભણેલા ગણેલા નતા અને આટલું વિજ્ઞાન એ લોકોને ખબર નતું, પણ એમની જે વ્યવહારિકતા જે હતી ને અત્યારે પણ એટલી જ ઉપયોગી છે. પણ આપણી દ્રષ્ટિ પેલા સોના પર પડવાને બદલે ક્યાં પડે છે? નામ અને રૂપ પર છે. અને આપણે મહત્વ પણ કોને આપીએ છીએ? નામ અને રૂપને મહત્વ આપીએ છીએ.
અને એટલા માટે જે નિત્ય અભિવ્યક્ત ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ જે છે આત્મા પ્રતિષ્ઠિત આ હૃદયમાં જ છે. ભલે ભગવાનનો આ મહિમા છે, ભગવાનનું આ શાસન છે, પણ એ ભગવાન અભિવ્યક્ત ક્યાં થઈ રહ્યો છે? ન ઈદંતયા. સમજો, આ તરીકે ભગવાન અભિવ્યક્ત નથી થતો. અહંતયા સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ સત. એ પરમ પૂર્ણ સત સ્વરૂપ જે બ્રહ્મ છે એ ક્યાં છે? હું તરીકે એ અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. બ્રહ્મ જ્ઞાન એટલે હું છું. જો આ સમજો, ખરેખર કહું છું, હું છું ને એ બ્રહ્મ જ્ઞાન છે. પણ આપણે હું અને છુની વચ્ચે એટલું બધું ઘુસાડી દીધું છે ને. હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું. અને પેલું વાક્ય લાંબુ થતું જ જાય. જો સમજો, હું દેહ છું એમ કીધું પછી શું આવે? હું ગુજરાતી છું, હું ગોરો છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું લાંબો છું, હું ટૂંકો છું, હું કાળો છું. એ હું અને છુની વચ્ચે એટલું બધું ઉમેરી દીધું છે આપણે કે હું અને છુની વચ્ચે અંતર થઈ ગયું. જો સમજો, અંગ્રેજીમાં કે આઈ એમ, અંગ્રેજીમાં શું કહેવાય? આઈ એમ, હું છું. સ્વામીજી કે પછી પેલી પૂંછડી ચાલતી જ રહે, લાંબી જ થતી જાય. જેમ હનુમાનજીની પૂંછડી લાંબી થઈ ને, આઈ એમ બોડી, આઈ એમ સેન્સ, આઈ એમ ટોલ. સ્વામીજી કે પેલા હનુમાનજીએ જેમ લંકામાં જઈને પૂંછડી લાંબી કરી, એમ આપણે પણ શું કરી દીધું છે? ઉમેરતા જ જઈએ. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. એ સત સ્વરૂપ બ્રહ્મ જ છે. મૃત્તિકે તેવ સત્યમ. જેમ માટી જ એક સત્ય છે, ઘડા નામ અને રૂપ મિથ્યા છે, એ જ રીતે એક બ્રહ્મ જે સત સ્વરૂપ બ્રહ્મ છે, પરમ પૂર્ણ સત, એ સત સ્વરૂપ બ્રહ્મ છે, એ જ સત્ય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? વાચારંભણ, તમારી વાણી પર આ બધા શબ્દો છે, નામ અને રૂપ તમારી વાણી પર છે. બહાર શોધવા જાવ તો એ ચૈતન્ય માત્ર છે. જેમ વૈજ્ઞાનિકો કે આ જગત જે છે, સંપૂર્ણ જગત શું છે? અણુ અને પરમાણુ છે. એનાથી પણ આગળ વધીને કહીએ તો સંપૂર્ણ જગત એ સ્પંદન છે. વિચાર, ભલે તમને એમ લાગે કે આ લાકડું છે, પણ આ લાકડું પણ ખરેખર શું છે? સ્પંદન છે. જો એને જ આપણે સ્પંદન તત્વ કહીએ. આજ તમે આ કાશ્મીરી શૈવિઝમ જેને આપણે કહીએ ને, એને આપણે નાદ બ્રહ્મ કહીએ, નાદ કહીએ. જો જ્યાં સ્પંદન છે ત્યાં શું થવાનો? પેલો નાદ હોવાનો. આખું કાશ્મીરી શૈવિઝમ જે કહેવામાં આવે એમાં આ ચર્ચા છે કે આ સંપૂર્ણ જગત જે છે શું છે? સ્પંદન માત્ર છે. અને સ્પંદન કોણ છે? શિવ સ્વરૂપ સ્પંદન છે. સત્યમ શિવમ સુંદરમ, એ સત્ય છે, એ સત સ્વરૂપ છે. શિવમ એ મંગલકારી છે. સંપૂર્ણ જગત જે છે સ્પંદન માત્ર છે, પણ એ સ્પંદન પણ સત્ય છે નહીં? એનું અધિષ્ઠાન ચૈતન્ય સત્ય છે. જો એટલા માટે આ અન્ય જે દર્શન શાસ્ત્રીઓ જે છે એ ચૈતન્યની ઘણી નજીક પહોંચી ગયા છે, પણ ત્યાંથી આગળ વધી શકતા નથી એ લોકો. અને શ્રુતિમાં એટલે કે છે દિવ્ય બ્રહ્મપુરે હિયેશ આત્મા વ્યોમની પ્રતિષ્ઠિત. એ આત્મા ખરેખર તો ક્યાં અભિવ્યક્ત થાય છે? તમારી બુદ્ધિમાં સતત અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. અને એના જ આપણે શું કરતા રહેવાના છે? એના દર્શન કરતા રહીએ કે એક ચૈતન્ય સ્વરૂપ આત્મા જ સર્વવ્યાપી છે. આ જ એનો બધો શું છે? મહિમા છે. મહદાશ્ચર્યમ નહીં આકાશવત સર્વગતસ્ય ગતિ આ ગતિ પ્રતિષ્ઠાવા અન્યથા સંભવતી. શંકરાચાર્યજી કહે છે જેમ આકાશ સર્વવ્યાપી છે તો આકાશમાં ગતિ, આ ગતિ એટલે કે જવું અને આવવું આકાશમાં સંભવ છે. પેલો જાત્રા કરવા નીકળે ને એ બધી, એમાં જો આપણે 4 ધામની જાત્રા કરવી હોય ને, અને જે તૈયારી, તેમાં ગુજરાતી લોકો જે તૈયારી કરે ને, એમાં બધા સેવ મમરાઈ આવી જાય ને, ગાંઠિયા આવી જાય ને, ગોળ પાપડી આવી જાય ને, પેલી સૂંઠની ગોળી આવી જાય, બધું જાત જાતનું આવે છે. બધી તૈયારી કરે અને પછી જાત્રાએ જતા જે લોકો મળવા જાય એટલે પછી પૂછે શું થયું? બધું થઈ ગયું? આ બધું જ થઈ ગયું, બસ હવે એક જ બાકી છે. શું બાકી છે? આ આકાશ પેક કરવાનું બાકી છે.
આકાશ પેક કરવાનું. આકાશમાં ગતિ નથી, આ ગતિને કેમ સર્વગતત્વ. આકાશ કેવું છે? સર્વવ્યાપી છે. એમાં ચૈતન્ય સ્વરૂપ આત્મા પણ કેવો છે? સર્વવ્યાપી આત્મા છે. અહીંયા અને અત્યારે એ સર્વવ્યાપી ચૈતન્ય સ્વરૂપ આત્મા અભિવ્યક્ત છે. એટલું જ નહીં, અહીંયા શંકરાચાર્ય એટલા માટે કે છે આત્મા પ્રતિષ્ઠિત. પેલો પ્રતિષ્ઠિત શબ્દ વાપર્યો ને, તો કે આ હૃદય કમળમાં આત્મા પ્રતિષ્ઠિત છે. પ્રતિષ્ઠિત એમ કહીએ તો મુશ્કેલી થઈ જાય. કેમ? જેવી રીતે આપણે એમ કહીએ કે વાટકામાં બોર છે, તો બોર એ આશ્રિત છે અને વાટકો શું છે? આશ્રય છે. આશ્રય અને આશ્રિત છે. તો એ જ રીતે મારા હૃદય કમળમાં આ આત્મા પ્રતિષ્ઠિત છે. તો શું થઈ ગયું? આત્મા આશ્રિત છે અને પેલું હૃદય કમળ શું થઈ ગયું? આશ્રય. એટલે શંકરાચાર્યજી કહે છે આપણને સમજાવવા માટે શ્રુતિમાં પ્રતિષ્ઠિત એવો શબ્દ ઉપયોગ કરે છે, પણ એ શબ્દ પ્રયોગ શાના માટે કર્યો? એમાં નિત્ય અભિવ્યક્તત્વાત. એ નિત્ય અભિવ્યક્ત થઈ રહ્યો છે એટલે પેલું પ્રતિષ્ઠિત છે એવું પ્રતિષ્ઠિત છે એવું કહેવામાં આવ્યું. પણ ખરેખર પ્રતિષ્ઠિત એવું જયારે કહેવામાં આવી રહ્યું છે ત્યારે એ ખરેખર શબ્દ કયા અર્થમાં છે? આકાશની જેમ આત્માનું ગમન આગમન છે જ નહીં, એ જ રીતે એની પ્રતિષ્ઠા પણ છે. આત્માની કોઈ પ્રતિષ્ઠા છે? પ્રતિષ્ઠા ત્યારે જ હોય એટલે બે વસ્તુ હોય. એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, અને એટલે શંકરાચાર્યજી કહે છે જેમ સર્વવ્યાપી આકાશમાં ગતિ આ ગતિ નથી, એની પ્રતિષ્ઠાનો કોઈ શક્યતા નથી, એમ આત્મામાં પણ કોઈ પ્રતિષ્ઠા નથી. પ્રતિષ્ઠાવા ન સંભવતી. ખરેખર એ આત્માની કોઈ પ્રતિષ્ઠા છે જ નહીં, કારણ કે આત્મા એક જ છે. બીજું કઈ આત્માથી અન્ય બીજું કોઈ વસ્તુ અભિવ્યક્ત થઈ જ નથી રહી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જ્યારે આપણે એ બ્રહ્મને સમજવાનો પ્રયત્ન કરીએ, હું એ પૂર્ણ બ્રહ્મ છું જે પરાવિદ્યાનો વિષય છે, એને સમજવા માટે આપણે બીજે બહાર ક્યાંય જવાની જરૂર નથી. તમારા બુદ્ધિના પ્રત્યયમાં જેને શું કરવાનો છે? ઓળખી લેવાનો છે. એકવાર બુદ્ધિ પ્રત્યયમાં ચૈતન્ય સ્વરૂપ આત્મા ઓળખાઈ ગયો પછી શું કરવાનું? સર્વત્ર એનો મહિમાને આપણે દર્શન કરતા રહીએ. એકવાર એક મહાત્મા ગંગા કિનારે બેઠા હતા, પંડિત જ્ઞાની મહાત્મા, પણ વિરક્ત મહાત્મા, એટલે કોઈ આરામથી રહે. બહુ વરસાદ જેવું પડે ને ત્યારે પેલી ઝૂંપડી બનાવે, બાકી તો શું કરતા હોય. અને તે વખતે આ ગંગા કિનારો જે હતો ને એ જંગલ જ હતું ત્યાં. હવે આ બધી ઇન્ડસ્ટ્રી બની ગઈ ને બધું જંગલ કાઢી નાખ્યું, જંગલમાં આરામથી જ રહેતા હોય. પણ મહાત્મા એમની મસ્તીમાં રહેતા, એમની પાસે 2-3 ઉપનિષદ ને પુસ્તકો હતા. એટલે સમય મળે ને ત્યારે તડકામાં બેઠા બેઠા વાંચતા હોય. એટલે એક કોઈક સાધક ત્યાં ગયો કે મહાત્મા તમે શું કામ વાંચો? તમારે વાંચવાની શું જરૂર? તમે બધું ભણી લીધું, તમને જ ખબર જ છે, તમે જ્ઞાની છો, તમારા શાસ્ત્ર વાંચવાની શું જરૂર? એમણે બહુ સરસ જવાબ આપ્યો છે કે ના ના, આ શાસ્ત્રમાં હું જોઉં છું ક્યાં ક્યાં મારા વખાણ કર્યા. આ જે પણ કઈ પ્રશંસા થઈ રહી છે, ખરેખર પ્રશંસા કોની થઈ રહી છે? આત્માની થઈ રહી છે, બ્રહ્મની થઈ રહી છે. આ મહદ આશ્ચર્ય એમ કહેવામાં આવ્યું, એ બ્રહ્મનું આશ્ચર્ય છે તમારું છે. તો કે હું જોઉં છું ક્યાં ક્યાં મારી પ્રશંસા થઈ છે, અને બધાને પ્રશંસા ગમે. આ સમજમાં એટલે બેઠો બેઠો જોતો રહું છું કે મારો મહિમા કેવો છે, મારી પ્રશંસા કેવી શાસ્ત્રમાં કરવામાં આવી. એટલા માટે કોને પેલો લલ્લુ પાનવાળો યાદ રાખવાનો. આ આત્માનો મહિમા છે. આત્મા બ્રહ્મ આ બુદ્ધિમાં પ્રતિષ્ઠિત. આત્મા બુદ્ધિમાં પ્રતિષ્ઠિત એટલે કોણ છે? એ હું છું. અને એટલે જ પરમ પૂર્ણ સત જે સ્વરૂપ આત્મા છે, રમણ મહર્ષિ શું કે છે? અહમ અહંતયા સ્ફુરતી. એ કયા સ્વરૂપે સ્ફુરણ થઈ રહ્યું છે? હું તરીકે જે સ્ફુરણ થઈ રહ્યું છે. જ્યારે તમે એમ કહો છો હું જોઉં છું, તો હું જોઉં છું એમ જયારે કહેવામાં આવે તો એ હું આત્મા છે. એ દર્શન ક્રિયા જે થઈ રહી છે એ પણ આત્મા જ છે.
અને જેનું દર્શન ક્રિયા થઈ રહી છે, હું ફૂલ જોઉં છું તે પુષ્પ પણ શું છે? આત્મા જ છે. દ્રષ્ટા પણ આત્મા જ છે, દ્રશ્ય પણ આત્મા જ છે, અને દર્શન ક્રિયા પણ શું છે? આત્મા માત્ર છે. એશ મહિમા, આ એનો મહિમા છે. આ હૃદયમાં બ્રહ્મનો આપણે ઉપલબ્ધિ થઈ રહી છે, પણ એ ઉપલબ્ધિ જે થઈ રહી છે, પણ એ બ્રહ્મને ઓળખવાનું કઈ રીતે છે? યસ્ય એષ મહિમા, આ બ્રહ્મનો મહિમા છે. એટલે સ્વામીજી કે આ બ્રહ્મ એવું છે કે જ્યારે ક્યારેય આપણી નજરની બહાર જઈ શકે એવી શક્યતા નથી, પણ આ માયા દેવી એવી છે કે ભલભલાને શું કરી રહી છે? દૈવી એશે મમ ગુણમયી મમ માયા દુરથ્યયા. આ માયા દેવી બધાને શું કરે છે? જે ખરેખર છે એને ઢાંકી દે છે, અને જે નથી એ આપણને બતાવતી રહે છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ, આ આવરણ કયું છે? આ માયાદેવીનું આવરણ છે, અજ્ઞાનનું આવરણ છે, જેને કારણે જે છે એ આપણે સમજી શકતા જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ખરેખર આત્માની પણ કોઈ પ્રતિષ્ઠા નથી, કારણ કે અહીંયા જે છે જે કંઈ છે બધી શું છે? આત્મા માત્ર છે. કોની પ્રતિષ્ઠા? તમે જો, કોણ ગયું ને કોણ આવ્યું? એ ગયા. ગતિ અને આ ગતિ જેને કહીએ, પ્રતિષ્ઠા જેને કહીએ, એ કઈ દ્રષ્ટિએ છે? નામ અને રૂપની દ્રષ્ટિએ ગતિ આ ગતિ છે, નામ અને રૂપની દ્રષ્ટિએ ઉત્પત્તિ અને પ્રલય છે. જો આ તો આપણે મુંડક ઉપનિષદ ભણીએ છીએ. આપણા માંડુક્ય ઉપનિષદમાં તો ગૌડપાદાચાર્યજી બધું જ ઊંચકી મૂકે છે. પેલો દુઃખી થાય છે, પેલો સંસારી છે, પેલા સંસારમાંથી છૂટવું છે, અને ગુરુજી પાસે જાય એટલે પેલો ગુરુજી એને ચેલેન્જ કરે, હા મેં જો સમજો કે પેલા તું પુરવાર તો કરી આપ, સંસાર છે, સંસારો યદિ વિદ્યેત નિવર્તયેત અને સંશય, તું પેલા પુરવાર કર સંસાર છે, પછી એની નિવૃત્તિ તને કરી આપું. જાય છે જ નહીં. જો વિચારો, તમે જેના માટે આ માથાકૂટ કરી રહ્યા છો, તમે તેને જીવન સમર્પિત કરી રહ્યા છો, એ પેલા છે કે નહીં એ તો વિચાર કરો. આ સમજો, છે જ નહીં. જે કઈ છે શું છે? બ્રહ્મ માત્ર જ છે. પણ નામ અને રૂપમાં આપણી બુદ્ધિ શું થઈ ગઈ છે? અટકી પડેલી છે. અને એટલે શ્રુતિ માતા કહે છે, શંકરાચાર્યજી કહે છે, ગતિ ને આ ગતિ બ્રહ્મ માટે નથી, પ્રતિષ્ઠા બ્રહ્મ માટે નથી. કેમ? કે એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત એકમ એવ અદ્વિતીયમ. એક અદ્વિતીય આત્મા માત્ર છે, બીજું કઈ છે જ નહીં. બ્રહ્મ એવ ઇદગુમ સર્વમ. અહીંયા જે કઈ છે શું છે? બ્રહ્મ માત્ર છે, ઇદગુમ સર્વમ. એટલે જ આપણે છેલ્લે પણ જે મંગળ શાંતિ પાઠ કરીએ શું કહીએ છીએ? પૂર્ણમદઃ પૂર્ણમિદમ. જે કઈ છે શું છે? એક પૂર્ણ આત્મા માત્ર છે. આ કહીએ તોય પૂર્ણ છે, હું કહું તોય પૂર્ણ જ છે. અને ઉત્પત્તિ થઈ શું છે? પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે. પૂર્ણમાંથી પૂર્ણની ઉત્પત્તિ થઈ, તો કારણ પણ પૂર્ણ છે, કાર્ય પણ શું છે? પૂર્ણ જ છે. પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે એટલું જ ને. પૂર્ણમાંથી પૂર્ણને બાદ બાકી કરી નાખી શું થાય? પૂર્ણમ એવ અવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણમાંની ઉત્પત્તિ થઈ, પૂર્ણમાંથી પૂર્ણની બાદ બાકી કરીએ તો બાકી રહે પણ શું છે? પૂર્ણ જ છે. ક્યાંય અપૂર્ણતા નામની વસ્તુ જ નથી, ક્યાંય અલ્પતા નામની વસ્તુ જ નથી. એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે. એટલે શ્રુતિ માતા કહે છે વ્યોમની આત્મા પ્રતિષ્ઠિત. આ આત્મા આ હૃદય કમળના આકાશમાં અભિવ્યક્ત સતત થઈ જ રહ્યો છે. એ આત્માને જ આપણે ઓળખવાનો છે, એ આત્મા પર આપણે દ્રષ્ટિ કરવાની છે. આ નામ રૂપ પરથી આપણી દ્રષ્ટિ શું થવી જોઈએ? હટી જવી જોઈએ. જ્યાં સુધી આ નામ અને રૂપ પર આપણી દ્રષ્ટિ પડેલી છે ને ત્યાં સુધી આપણે દુઃખી થવાના જ છે. કે નામ અને રૂપ એ ઉપાધિ છે. જો એટલે જ ગુજરાતીમાં ઉપાધિ કહીએ આપણે. અને શંકરાચાર્યજી કહે છે કે કોઈ ગતિ અને અગતિ આત્મા માટે છે જ નહીં.
આત્મા સર્વવ્યાપી એક અદ્વિતીય ચૈતન્ય છે, પણ એની અભિવ્યક્તિ, નિત્ય અભિવ્યક્તિ ક્યાં થઈ રહી છે? એ બુદ્ધિમાં થઈ રહી છે. પણ કે એની અભિવ્યક્તિ કેવી રીતે થઈ રહી છે? એટલે હવે પછીના પંક્તિમાં મનોમયે, જો સમજો, એ જે અભિવ્યક્તિ જે થઈ રહી છે, નિત્ય અભિવ્યક્તિ કયા કયા પ્રકારે થઈ રહી છે, એ હવે પછી આપણને દર્શાવે છે. એ આપણે આવતીકાલે જોઈએ. ઓમ અસતોમા સદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.